સમાચાર બનાસકાંઠાથી મળી રહ્યા છે, જ્યાં આશ્રમ શાળામાં બાળકોને ફૂડ પોઈઝનિંગ થયું હોવાનું સામે આવ્યું। ખોરાકી ઝેરની તેમને અસર થઈ, તુરંત જ જોકે તેમને સારવાર આપવામાં આવી હતી। બનાસકાંઠાના આશ્રમ શાળાનો બનાવ, જ્યાં બાળકોને ફૂડ પોઈઝનિંગ થયું। વેકરી આશ્રમ શાળાના 42 બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ, જેમાં એકનું મોત થયું છે। ઝાડા ઉલટી થયા બાદ વિદ્યાર્થીઓની તબિયત એકાએક બગડી હતી। 40 બાળકોને માકડી CHCએ દાખલ કરવામાં આવ્યા। शनिवार थे काल टोकली दाखल तो सिविल में आया था जिस को धरा तो आग मोकलिया आज सवारे 10मा धोरण नाथा शंकर काठिया साहेब અને અહીંયા ટ્રાફિક સારવાર કેન્દ્રમાં આવ્યા તો બાળકનું નામ શું હતું? નાથુ શંકર। એ બાળક તમારે ત્યાં આશ્રમ શાળામાં અભ્યાસ કરતો હતો? હા, અભ્યાસ કરવા માટે એડમિશન બાકી હતું? હા। અને શું જમવાથી થયું છે કે ઝાડા ઉલટી થયું છે કે જાણો? ઝાડા ઉલટી। બાળકો હવે શનિવારના સાંજે 2-3 બાળકો બીમાર પડ્યા હતા, તો એમને અમે તાત્કાલિક દવાખાને લઈ ગયા હતા પ્રાથમિક સારવાર આપવા માટે નજીકના મોકડી સેન્ટર ઉપર। હવે ત્યારબાદ રવિવારે પણ બીજા વધારે બાળકો બીમાર પડવાથી અમે તેમને પહેલાં ત્યાં લઈ ગયા મોકડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપર। બીજા દિવસે મેં વધારે 30 થી 40 બાળકો લીધા, એમાંથી 3 બાળકોને વધારે તકલીફ હોવાથી તેમને ખેડબ્રહ્મા રિફર કરવામાં આવ્યા। ના, જે બાળકનું મોત થયું છે શાળાનો વિદ્યાર્થી ન હતો, પરંતુ એ બાળક મૃતક બાળક ધોરણ 1 થી 8 આ સ્કૂલમાં ભણેલો છે। એનું બુંબડિયા નાથાભાઈ, રહેવાસી કાઠિયા। મારા પર ફોન આવ્યો હતો, એમાં માકડી CHCમાં 30 જેટલા ઝાડા ઉલટીના કેસો આવ્યા છે, એવો એ રીતનો ફોન આવ્યો હતો। પછી અમે મેડિકલની ટીમ દ્વારા ત્યાં બધી સારવાર કરાવી અને અત્યારે બધા એકદમ સ્ટેબલ છે। અત્યારે એવા સમાચાર છે અને એક બાળકનું ડેથ થયું છે, એની અત્યારે આપણે ત્યાં પોસ્ટમોર્ટમ થશે, પછી આપણને ખબર પડશે। બે વિદ્યાર્થીઓને રિફર કરાયા છે, પણ એ લોકો ઝાડા ઉલટીમાં સ્ટેબલ હતા, પરંતુ એકના HB ઓછું હતું એટલે આપણે એને રિફર કર્યું છે, અને બીજાના મા બાપ ઈચ્છતા હતા કે અમારે બીજા લઈ જવું છે એટલે મોકલ્યા છે। દાંતા તાલુકામાં એક કમનસીબ બનાવ બનવા પામ્યો છે, જે વેકરી આશ્રમ શાળા ગામ છે, ત્યાં આગળ જે બાળકોને જમ્યા બાદ અને ઝાડા ઉલટીના બનાવ બન્યા હતા અને કોઈને ફૂડ પોઈઝનિંગ થયું હતું। ત્યારબાદ તેમને પ્રાથમિક સારવાર કેન્દ્ર જે સામૂહિક આરોગ્ય કેન્દ્ર જે માકડી છે ત્યાં લાવવામાં આવ્યા હતા, જેની અંદર જે બાળકોને લાવવામાં આવ્યા હતા તેમાં એક બાળકનું મોત થયું છે અને બીજા બાળકોની સારવાર ચાલી રહી છે। શક્તિસિંહ રાજપૂત, ગુજરાત ફર્સ્ટ, અંબાજી।